નવસારીના વાસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે। 8 તારીખે યોજાનાર આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે। અમદાવાદમાં અગ્રણી કોર્પોરેટ એન્ટિટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું છે। ચા ઉદ્યોગમાં 133 વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે ઉત્તર પૂર્વ ભારતમાં વિમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે એક ખાસ પહેલ કપ ઓફ ગુડનેસ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી। અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખના નામ પર મહોર વાગી। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીકાજી દુદાજી ઠાકોરના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો। ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી। મહાશિવરાત્રિના દિવસે સુરતની સ્મીમેર હોસ્પિટલને અદ્ભુત સફળતા મળી। ગંભીર રોગો સામે માતૃત્વની જીત થઈ। ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પદે ડોક્ટર સંજય પરમારની નિયુક્તિ કરાઈ। નવનિયુક્ત પ્રમુખ પરમારે સોમનાથ વિધાનસભા બેઠકને હાંસલ કરવા લક્ષ્ય રજૂ કર્યો। તાપી જિલ્લામાંથી 32 જેટલા પ્રમુખની રેસમાં હોય ત્યારે આજરોજ સુરજભાઈ વસાવાનું નામ જાહેર થતાં કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી। દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીને રિપીટ કરાયા તો પ્રદેશ ભાજપ દ્વારા પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવીને યથાવત રખાયા। સુરતમાં આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થાની કથાકાર પરમ પૂજ્ય રાજનજી વ્યાસ મહારાજ અને દિનેશભાઈ પાંડે મુલાકાત લીધી અને બાળકોને આશીર્વાદ આપ્યા હતા તેમજ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરના કાર્યોને બિરદાવ્યા હતા। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં હોળી ધૂળેટી અને રમઝાન માસ શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે તે હેતુ સાથે અમરેલી એસપી સંજય ખરાડ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી। ઉનાળાની શરૂઆત નથી થઈ ને ગાંધીધામના અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। ગાંધીધામ મહાનગરપાલિકા બની ગઈ પણ લોકોની સમસ્યાઓનો અંત આવ્યો નથી। જીસીસીઆઈની ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ આયોજિત મહત્વાકાંક્ષી કાર્યક્રમ ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2025ની ચોથી આવૃત્તિનું ઘોષણા કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાયસિંગભાઈ રાઠવાના નામ ઉપર મહોર લાગી। પ્રમુખની વરણી કરવા પ્રદેશ ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા અને નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવ્યા। જામનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટે નો રિપીટ થિયરી। નેતા ભાજપ બાબુભાઈ જેબલિયા દ્વારા શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર કરાયું। શહેરે ભાજપ પ્રમુખ પદ માટે પ્રથમ વખત મહિલાનું નામ જાહેર કરાયું। જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી મામલે રાજકોટના જેતપુરમાં હજુ પણ ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે। રઘુવંશી સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ખેડા જિલ્લાના નડિયાદના રઘુવંશી લોહાણા મહાજન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। જલારામ સદાવ્રતને લઈ વડતાલ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપાના જીવન ઇતિહાસને ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરી લોકોની લાગણી દુભાવી તે અંગે આવેદન આપવામાં આવ્યું। બનાસકાંઠાના ભાભરમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જલારામ બાપાના ભક્તોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વડા ગામે આવેલ શ્રી શક્તિ માતાજી મંદિરના 49મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટની પાયલ હોસ્પિટલ બાદ હવે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ થયેલી મહિલા દર્દીની છેડતી થતા હોબાળો મચ્યો હતો। સુરત મનપા બીજેપી અધ્યક્ષના નામની જાહેરાત થઈ ગઈ છે। સુરત મહાનગર માટે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનને પરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે। ગીર સોમનાથના ઉના બાયપાસ નજીક દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો, જેથી નવાબંદર વન વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું।
અને કલાકોની જહેમત બાદ દીપડાને પાંજરે કેદ કરાયો હતો અને દીપડાને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો હતો, જ્યારે ગીર વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 3 દીપડાઓ કૂવામાં પડતા રેસ્ક્યુ કરાયા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાંથી યામાહા મોટરસાઇકલની ચોરી કરનાર ઇસમને મોટરસાઇકલ સાથે ઝડપી પાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો. ભાવનગરના અલંગ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 28ની સામે 2 ખોળીમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે અલંગ ફાયર વિભાગની ટીમે પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ અને ફાયર વિભાગ આગ પર નિયંત્રણ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે. મોરબીમાં રહેતા આધેડની જમીન આરોપીના કારખાના પાસે આવેલ હોય તે જમીન બાબતે 2 વર્ષથી કોર્ટમાં દાવો ચાલતો હોય, તેમ છતાં આરોપી જમીન પર દબાણ કરી બેઠા હોય તે સ્થિતિ જોવા આધેડ જોતા આધેડને મોરબી તાલુકાના લીલાપર ચોકડી પાસે જઈ તું કેમ અમારા કારખાના પાસે આવે છે તેમ કહીને આધેડ પર ધારિયા વડે હુમલો કર્યો હતો, જેની ફરિયાદ નોંધાઈ છે. સ્વીડિશ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશિપ 2025 વોલ્વો XC90 ફેક્સલિફ્ટ ભારતીય બજારમાં 1.3 કરોડની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજથી એટલે કે શુક્રવારથી અમદાવાદની 2 દિવસની મુલાકાતે. આ દરમિયાન તેઓ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરમાં આવેલા દેગામ તાલુકામાં આવેલા હરસોલી મેસવા નદીમાં, વટવા મેસવો નદીમાં, સાહેબજી મુવાડા પાસે આવેલી નદીમાં અને ચાંબલા ડેમાલિયા મેસવો નદીમાં, હિંગળાજની મુવાડી નાગજીના મુવાડા વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ખેતીનું જે ખનન વધી જતા તંત્ર કેમ ચૂપ બનીને બેસી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં આવેલા કુતિયાણાના દેવડા જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી. દેવડાના મરઘા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી આગની જ્વાળા જોવા મળી. કચ્છમાં આવેલા અંજાર પાસે આદિપુર રોડ ઉપર કામધેનુ ગૌશાળામાં આગ લાગી. ગૌશાળામાં ચારામાં વિકરાળ આગ ફાટી નીકળી. આણંદ શહેરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પદે ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલની નિયુક્તિની જાહેરાત કરવામાં આવતા ભાજપ કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખના નામની કરાયેલી જાહેરાતને વધાવી લઈ નવનિયુક્ત પ્રમુખને અભિનંદન આપ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંતરા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બિલ્ડિંગનું બાંધકામ ગામ લોકોના સહયોગ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું. અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીને 28માંથી 28 બેઠક મળી. ત્યારબાદ નિયુક્ત યુવા ઉત્સાહી મહિલા કાર્યકર રવીનાબેન પ્રફુલભાઈ બારિયાને જાફરાબાદ નગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો. આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલ ડોલોત્સવ ઉજવાશે, ત્યારે ફૂલ ડોલોત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના બાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામ ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની અચાનક મુલાકાત લેતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્રષ્ટિ પ્રજાપતિ ગેરહાજર જણાયા હતા. બોટાદમાં CCIના કોન્ટ્રાક્ટર બેઝ કોમ્પ્યુટર ઓપરેટર અને જીન સંચાલક કપાસની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ ગરુડામાં સાળંગ પરડા રોડ ઉપર આવેલ કષ્ટભંજન કોટક એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ડીકોય ટ્રેપ ગોઠવી હતી. રાજકોટમાં આવેલા જસદણમાં વેપારીએ રાજકોટના 5 ઇસમો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી. જસદણ પોલીસ સ્ટેશનમાં 1,26,00,000ની ઠગાઈ કરી તેવી ફરિયાદ નોંધાવી. ખેડા તાલુકાના મહેમદાબાદમાં નકલી ડોક્ટર હનીફ મંસૂરી ઝડપાયો. મુન્નાભાઈ MBBS આમસરણ ગામેથી ઓમ પોલીક્લિનિકમાંથી પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખની જાહેરાત કરવામાં આવી. પ્રદેશ ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેશ રાઠવાનું નામ જાહેર કર્યું. તાજેતરમાં જૂનાગઢમાં કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિમણૂક તથા જિલ્લા ભાજપના પ્રમુખ અને મહાનગરપાલિકાના શહેરના પ્રમુખની નિમણૂક કરવામાં આવી. તે નજર કરીએ તો ભાજપ દ્વારા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક થતાં મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક વખતે જ્ઞાતિના રાજકારણને ચોક્કસથી ધ્યાનમાં રાખીને નિમણૂક કરવામાં આવીની ચર્ચાએ જોર પકડ્યું છે. જૂનાગઢના માળિયાહાટી તાલુકાના ચોરવડ ગામમાં રહેવાથી અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પિતાનું દુઃખદ અવસાન થયું છે.
જૂનાગઢના શ્રીજી હોસ્પિટલ સામે બેદરકારી દાખવવા બદલ દર્દી પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં હીટરનગર વિસ્તારમાં ગઈકાલે સવારે 9:30 થી 10 વાગ્યાના અરસામાં નાફેડ દ્વારા રાખેલા 8 ગોડાઉન પૈકી એક ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી, જે આગને કાબૂમાં મેળવવા સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા. બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યા કેસમાં ચુકાદો આપ્યો, જેમાં ઇમરાન વડદરિયાની હત્યા કરનાર ત્રણેય આરોપીને કસૂરવાર ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી. જૂનાગઢમાં આવેલા માંગરોળ તાલુકાના તુવેરની ખરીદીમાં ખેડૂતોને મુદ્દત વધારવા માંગ કરાઈ. ટેકાના ભાવે તુવેર ખરીદી હાલ ચાલી રહી છે. મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે જયંતિભાઈ રાજકોટિયાનું નામ જાહેર થતાં આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમનું બહુમાન કર્યું છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ ઉપર ખાસ રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. પોલીસના રિહર્સલ સમયે એક બાળક સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને મારવામાં આવ્યો. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એક હચમચાવી નાખે તેવો વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય આધેડે ઘર નજીક ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને ધમકીઓ આપતા હોવાથી ટેન્શનમાં આવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા શૈક્ષણિક કીટ આપીને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ધર્મેશભાઈ પોશિયાએ ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના પગપાળા સીડી ચડીને દાતાર બાપુના દર્શન કર્યા હતા. ઇતિહાસમાં પ્રથમ વખત હોલી ફૂલ ડોલોત્સવમાં શ્રી દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી લાઇટિંગથી શણગારાયું છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશની યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ડાકોર ફાગણી પૂનમ 2025 મેળાનું આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાની સતત બીજી ટર્મ માટે નિમણૂક કરવામાં આવી. તેમને પાર્ટીએ પ્રમુખ પદ માટે રિપીટ કરવા નિર્ણય કર્યો છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાવાસીઓ માટે ખુશીના સમાચાર. કેટલાક વર્ષોની માંગ બસ સ્ટેશન બાબતે સ્વપ્ન પૂર્ણ થશે. બસ સ્ટેશન પાસેની જમીન મામણી બાદ ખૂંટા નાખવાની કામગીરી હાથ ધરાઈ. સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરના ગોપાલકુંજ ગામની ઘટના સામે આવી, જેમાં બકરી પશુ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ સર્જાયો. સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગોઝારો અકસ્માત થયો. ટ્રક પાછળ જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયાની જાણકારી મળી રહી છે. સુરેન્દ્રનગરમાં આવેલા ધાંગધ્રા માલવણ હાઈવે પર વસાડવા ચોકડી પાસેથી ધાંગધ્રા મામલતદાર દ્વારા પરમિટ વગર ખનીજ વહન કરતા 2 ટ્રકને ઝડપી લેવાની માહિતી મળી રહી છે. જો કે ધાંગધ્રા પંથકમાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે ચોરી આમ બની ગઈ છે. અંજાર પોલીસે પ્રોહિબિશન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વરસાણા ગામ નજીક બાવળની ઝાડીમાંથી 2.59 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણોના મુદ્દે ગુજરાત આહિર સેનાએ આવેદન પાઠવ્યું. ગુજરાત આહિર સેના દ્વારા જિલ્લા અધિક્ષક કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે. સાંસદ દેવસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના જનઔષધિ કેન્દ્ર ખાતે જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી. ખેડા જિલ્લાના કુલ 18 જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે. પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ કારોબારી ચેરમેન મુકેશ જે પટેલની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ. વડોદરામાં ONGCના સંયુક્ત ઉપક્રમે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય મેળો 7 માર્ચ 2025ના રોજ ONGC કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો. રાજકોટના વિછિયામાં કોળી અને ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલન પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને પથ્થરમારામાં આરોપીના કેસમાં પરત ખેંચવા સહિતની મુદ્દાને લઈને 9 તારીખે બપોરે 2 કલાકે મહાસંમેલન યોજાશે. સુરતના ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી લીધો. ઉધનામાં રામનગર ખાતે પાર્ક કરેલી ઇકો કારમાંથી દારૂ ઝડપાયો. 2.64 લાખના દારૂ સાથે 2 ઇસમો પકડાયા. પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લાના બીજેપીના અધ્યક્ષ તરીકે દેવજીભાઈ વરચદની જાહેરાત થતા કાર્યકરો દ્વારા અભિનંદનનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. જૂનાગઢના છેલ્લા 1.5 વર્ષથી મજેવડી દરગાહ બનાવવા ગુનામાં સંડોવાયેલા કુલ 3 શખ્સો નાસ્તા ફરતા હતા. તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.
નડિયાદના મિશન રોડ પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ. કોમ્પ્લેક્સના ભોંયતળિયે લગાવવામાં આવેલા વીજળીના મીટરમાં આગ લાગી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. આગને લઈને સમગ્ર કોમ્પ્લેક્સના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.